કઈ તરફ જઈ રહ્યો છે આ સમાજ? આજે નાના બાળકોને ભણવાની જરૂરિયાત છે, તેમના હાથમાં પેન્સિલ હોવી જોઈએ પરંતુ હથિયારો જોવા મળી રહ્યા છે. આ કુમળી વયના બાળકો દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપી છે. વિચારીને સાંભળીને આપણે પણ ચોંકી જઈએ કે આવા નાના બાળકોને હત્યા નિપજાવી છે. જી હા, આ વાત સાચી છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામમાં ફ્રી ફાયર જે ગેમ અત્યારે આ સમયમાં નાના બાળકોમાં ટ્રેન્ડ જોવા મળે છે, તે ગેમને લઈને વિવાદ થયો. નાના બાળકોએ એક બાળકને કાસળ કાઢી નાખ્યું. શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરી. મિત્રો, અત્યારથી થોડાક દિવસ પહેલા આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો, જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો. શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી, પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો? જી હા મિત્રો, ચિંતા ના કરશો. અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેનું નામ છે એસ્ટ્રો અક્ષર. આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય, લકી કલર, લકી નંબર, રાશિ પ્રમાણે ચોગડિયા, દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે. હા, તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને 100 રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે. અને મિત્રો, હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે. ભાઈ, આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો. જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતાં વિશેષ કોઈક માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. આજના સમયમાં જે સ્માર્ટફોનની એક નેગેટિવ અસર જોવા મળી રહી છે, ખાસ કરીને નાના બાળકો ઉપર. કોરોના બાદ જે ડિજિટલ જમાનો આવ્યો, સ્માર્ટફોન ઉપર તમામ એક્ટિવિટી થઈ, તેની હવે આડઅસર હવે જોવા મળી રહી છે. કેમ કે બાળકો ભણવાનું ઓછું પરંતુ મોબાઈલ ફોનમાં ગેમ, રીલ્સ સહિતની વસ્તુ જે પ્રમાણમાં જોઈ રહ્યા છે, જે તેમના માનસ પટલ ઉપર એક અસર પહોંચી રહી છે નેગેટિવ, તે આજના વાલીઓ માટે ચિંતા વધારે તે પ્રકારની છે. હવે તો એવી ઘટનાઓ બની રહી છે કે હવે નાના બાળકો હત્યા કરતા થઈ ગયા છે. જી હા, જે રીતે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગુજરાતમાં સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ કુમળી વયના બાળકો જેમને પેન્સિલ વડે ભણવાનું હોય, લખવાનું હોય, તેમના હાથમાં હથિયારો જોવા મળી રહ્યા છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 4 જેટલા મિત્રો ફ્રી ફાયર રમતા હશે ત્યારે મિત્રો વચ્ચે ફ્રી ફાયરની આઈડીને લઈને વિવાદ થયો. આ ઘટના બની ત્યારે અન્ય જે 3 આરોપી નાના બાળકો હતા, તેમણે જે મૃતક આ બાળક હતું તેને બગીચામાં બોલાવ્યો. ફ્રી ફાયર આઈડીને લઈને વિવાદ થયો ને જેમાં 2 જેટલા બાળકોએ છરીના ઘા મારીને આ નાના બાળકને પતાવી દીધું. આ ઘટના સામે આવ્યા બાદ ખળભળાહટ મચી ગયો છે. અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. માત્ર 13 વર્ષનું આ બાળક હતું. તેણે તો અત્યારે જીવન જીવવાની શરૂઆત કરી હતી, પણ તેની હત્યા થઈ ગઈ. આ મામલે શું કહી રહ્યા છે કચ્છના પોલીસ અધિકારી, તે સાંભળી લો. ફરિયાદીના ભાઈ અને કાયદાના સંઘર્ષમાં આવેલા 3 બાળ કિશોરો, આમાં 4 લોકો મિત્રો હતા અને અવારનવાર મોબાઈલમાં ફ્રી ફાયર નામની ગેમ રમતા હતા. ફરિયાદીના ભાઈને દ્વારા આ લોકો પાસેથી જે ફ્રી ફાયર ગેમનું આઈડી છે એ માગવામાં આવતા આઈડી ફરિયાદીના ભાઈ દ્વારા ન આપવામાં આવતા આ બાબતે આ 3 બાળ કિશોરોએ બંદૂક રાખી ફરિયાદીના ભાઈને બગીચામાં બોલાવી અને એકે પકડી રાખી બીજા 2 જણાએ છરી વડે જીવલેણ હુમલાઓ કરી હત્યા નિપજાવે છે. આ બાબતે બનાવની ગંભીરતા સમજી માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી 3 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને આગળની તેમના વાલી રૂબરૂ કબજો મેળવી આગળની કાર્યવાહી ચાલુમાં છે. કુલ કેટલા આરોપી હતા? 3 બાળ કિશોરો હતા. આપણે સાંભળ્યા હતા કચ્છના પોલીસ અધિકારી. ફ્રી ફાયરની આઈડીને લઈને આખો વિવાદ થયો, મામલો બીચક્યો અને નાના બાળકો વચ્ચે બબાલથી આ બબાલમાં છરીનો ઉપયોગ થયો. છરી વડે કાસળ કાઢી દેવામાં આવ્યો. એટલે આજે ખૂબ ચિંતા કરવાની જરૂરિયાત છે વિદ્યાર્થીઓને ખાસ. આજે ખૂબ ચિંતા કરવાની જરૂરિયાત છે વિદ્યાર્થીઓના વાલીઓને ખાસ, કેમ કે જે રીતે બાળકો તે મોબાઈલમાં શું કરી રહ્યા છે, જે રીતે બાળકોના હાથમાં આજે મોબાઈલ જોવા મળી રહ્યો છે, એટલો સમય ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે મોબાઈલમાં, તે શું જોઈ રહ્યા છે, શું કરી રહ્યા છે, તે ખૂબ ચિંતા કરવાની અને તકેદારી રાખવાની જરૂરિયાત વાલીઓ માટે છે. ન તો આ પ્રકારના કિસ્સાઓ પછી આગામી દિવસોમાં સામાન્ય થાય તો નવાઈ નહીં. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.